જય શ્રી કૃષ્ણ। ગિરિરાજજીની પરિક્રમા જે સર્વ ભક્તોએ કરી હશે તેમને તો યાદ જ હશે, પણ જેમણે નથી કરી તો એમને અધિક મહિનાના આ ગિરિરાજજીની પરિક્રમામાં વચ્ચે કયા કયા સ્થળો આવે છે એના વિશેની આજે વાત કરીશ। આજે સૌથી પહેલા દાંડ ભવન એટલે કે જ્યાં ભગવાન બધી ગોપીઓ પાસે દંડ એટલે કે દાણ લેતા હતા, ટેક્સ લેતા હતા। આજે એ સ્થળ વિશેની વાત કરીએ। ગિરિરાજજીની પરિક્રમા કરતા પહેલા સૌથી પહેલા અહીંયા દંડવટ કરવામાં આવે છે, ભગવાનને પગે લાગવામાં આવે છે કે અમે આ પરિક્રમા શરૂ કરીએ છીએ। દંડ ભવન એટલે કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને ગ્વાલો બધા ગોપીઓને જઈ રહ્યા હતા તેમને ઊભા રાખે છે। ગોપીઓ પૂછે છે કે અમને ઊભી કેમ રાખે છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમે ગિરિરાજજીના રસ્તા પરથી તમારી દહીં, દૂધ, છાશ લઈને જાઓ છો, માટે જો અહીંયાથી જવું હોય તો તમારે અમને ટેક્સમાં આ બધું થોડું થોડું આપવું પડશે। અને ગોપીઓ હસતા હસતા પ્રેમથી એ શ્રી કૃષ્ણ અને ગ્વાલને થોડું થોડું માખણ, દહીં, છાશ આપે છે અને એટલા માટે આ જગ્યાનું નામ પડી ગયું દાંડ ભવન। અહીંયાથી પરિક્રમા શરૂ થાય છે। હવે મારા બીજા વિડીયોમાં એનાથી આગળ શું આવશે તેના વિશેની વાત સાંભળીશું। જય શ્રી કૃષ્ણ।